મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્ર અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ મહેસાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિના વ્યાપક વિકાસ માટે માર્ગદર્શન આપી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે આહવાન કર્યું. ખેડૂતો પગભર થાય એ સરકારની જવાબદારી છે, જેના માટે સરકાર કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને જીવન મંત્ર બનાવી રાજ્યના દરેક ખેડૂત પુત્રને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શિત કર્યા છે. રાજ્યમાં વીજ પુરવઠો સતત અને અવરોધિત રહે તે હેતુસર ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ હેઠળ વીજ ક્ષેત્ર હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 20 માર્ચ 2026થી આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે. મહેસાણા શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2026ના પ્રારંભિક 2 માસ એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન મનપાની ટીમોએ શહેરના વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 985 નાના મોટા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભર્યા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 શખ્સને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી સ્ટાફના માણસો જ્યારે સરકારી અને ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એએસઆઈ પિયુષ કુમાર અને હેડ કોન્સ્ટેબલ રમેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી રાજપુર કલાપી હોટલ પાસેથી શંકાસ્પદ વાહનો પસાર થવાના છે. ઊંઝાગંજ બજારમાં દૈનિક નવા જીરાની 12,000 બોરીની આવક થઈ છે. બજારમાં સુપર જીરાના ભાવ મણે 4,250થી 4,300 સુધી જોવા મળ્યા. નવા જીરાના અન્ય ભાવોની વાત કરીએ તો બેસ્ટ જીરાના ભાવ મણે 4,000થી 4,100, જ્યારે મીડિયમ જીરાના ભાવ 3,700થી 4,000 અને એવરેજ જીરાનો ભાવ 3,600થી 3,700 સુધી જોવા મળ્યા. વિજાપુર એસટી ડેપો પર જાહેર સ્થળોએ પાન મસાલાની પિચકારી મારી ગંદકી કરનારાઓ સામે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરી 2026થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન થયેલ ચકાસણીમાં કુલ 27 વ્યક્તિઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. તેની પાસેથી કુલ ₹1,350નો દંડ વસૂલવામાં આવ્યો છે. કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલી રોયલ રેસ્ટોરન્ટના માલિક પર જૂની અદાવત રાખી 4 શખ્સોએ હુમલો કર્યો. હુમલાખોરે વેપારીના ગળા પર છરી મૂકી પીઠના ભાગે ઘા ઝીક્યા. ઉપરાંત દુકાનમાં તોડફોડ કરી ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. આ મામલે કડી પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલી મહેરવાડા અનુપમ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ સ્વયં બનાવેલી 40 જેટલી કૃતિઓનું પ્રદર્શન કર્યું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બાળકોએ ઘરે બનાવેલા વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોનું નિદર્શન કર્યું. પ્રયોગો દ્વારા તેમણે વિજ્ઞાનના સિદ્ધાંતોને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઊંઝા નજીક એડોર ગામે આવેલા સુપ્રતિતસિંહ ગણપતિ મંદિરે આગામી 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રિના 8:30 વાગ્યા સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે 10:30 વાગે ટોપ ફ્લોર પર આવેલી દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. અંદાજે 3,600 જેટલી દુકાનો ધરાવતી વિશાળ માર્કેટના ઉપરના ભાગે 5 થી 7 દુકાનો આગની લપેટમાં આવી જતા કરોડો રૂપિયાના કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ જીઆઈડીસી રોડ શો યોજી રહ્યા છે. રોડ શો બાદ થોડીવારમાં જ માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન એટીએમપી સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું બીજું પેપર લેવાઈ ગયું છે. ધોરણ 10 માટે મહત્વનું વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું. પ્રથમ ભાષાના પેપર બાદ વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યનું મનાતું વિજ્ઞાનનું પેપર યોજાયા હતા. પરીક્ષા કેન્દ્રો પર સવારે જ ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુરતના હાજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ કંપનીઓમાં
કામ કરતા હજારો શ્રમિકોના વિરોધ બાદ થયેલી પોલીસ કાર્યવાહીને લઈ વિવાદ વકર્યો છે. સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા મુદ્દે મજૂરોની જેમ સેફ્ટી હેલ્મેટ અને જેકેટ પહેરી પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શ્રમિકો પર થયેલા કથિત અન્યાય સામે કડક વિરોધ નોંધવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદનો માટે અનેક એપીએમસી યાર્ડ હોવા છતાં વેરાવળ નજીક આવેલું કાજલી માર્કેટિંગ યાર્ડ હવે લીલા મરચાના વેપાર માટે વિશેષ ઓળખ મેળવી રહ્યું છે. હાલ લીલા મરચાની સિઝન જોરશોરથી રહી હોવાથી યાર્ડમાં પ્રતિદિન અંદાજે 10 થી 15 ટન જેટલી મબલક આવક નોંધાઈ રહી છે, જેના કારણે કાજલી યાર્ડ સૌરાષ્ટ્રનું એકમાત્ર લીલા મરચાનું મહત્વપૂર્ણ હબ બની ગયું છે. ફાગણ સુદ આમલકી એકાદશીના પાવન અવસરે દ્વારકાના યાત્રાધામમાં ભક્તિ, આનંદ અને શ્રદ્ધાનો અદ્વિતીય માહોલ સર્જાયો. દ્વારકાધીશ જગત મંદિર ખાતે વહેલી સવારે મંગલા આરતીથી જ ભાવિકોની લાંબી કતારો લાગી હતી. સવારથી બપોર સુધી મંદિર પરિસરમાં જય દ્વારકાધીશના ગુંજતા નાદ વચ્ચે દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.